અજયનું અંદર બહુ સરસ મજાનું એક પદ લખ્યું હતું. આમ આજથી વર્ષો પહેલાં પ્રભુ કૃષ્ણને એવું થયું કે ભાઈ હું નીચે ઉતરું અને કોઈક મારા ભક્તની પરીક્ષા લઉં. એટલે પ્રભુ નીચે ઉતર્યા અને એક ઝોપડા જેવો મકાન હતો અને પ્રભુને લાગ્યું કે આ મકાનમાં જઈને છે ને આજે હું કોઈક વ્યક્તિની પરીક્ષા લઈશ. ભક્ત અંદર બેઠો હતો. કૃષ્ણ જેવા આંગણે આવ્યા એટલે ભક્તો ગાંડો થઈ ગયો. અને બહુ સરસ મજાનું પદ છે. ભલે ઝૂંપડા જેવું હોય પણ જો આપણી અમીરી ભક્તિની હોય તો પ્રભુને પણ નીચે આવવું પડતું હોય છે. એટલે કૃષ્ણે પૂછ્યું કે વાહ સરસ ભક્ત, ઓળખી તો લીધો, બસ એટલું કે આજે ઝોપડીની અંદર રહી છે, આ ઝોપડી છે કોની? એટલે એનો ભક્ત કહે છે કે પ્રભુ ઝોપડી ભલે એ બનાવી છે પણ આ ઝોપડી પણ પ્રભુ ધારી છે. આગળ જઈને કૃષ્ણ પૂછે છે આ ખૂણામાં સ્ત્રી ઊભી છે, સ્ત્રી કોની છે? એટલે કહે છે પ્રભુ પરણ્યો તો હું છું પણ આ સ્ત્રી પણ પ્રભુ ધારી છે. આગળ જઈને કૃષ્ણ હજી પ્રશ્ન પૂછે છે પ્રભુ નાના દીકરાઓ છે તારા છે? એટલે ભક્ત કહે છે હા પ્રભુ આ પણ તારા છે. એ ઝોપડીના મકાનની અંદર લગભગ એક લાકડાનું મંદિર હતું અને એને જોઈને ફરીથી કૃષ્ણ પૂછે છે કે આ લાકડાનું મંદિર કોનું છે ભાઈ? એટલે કૃષ્ણ લાગ્યું કે હવે આ મારું કહેશે. એટલે તો ભક્ત કહે છે કે પ્રભુ ભલે ગરીબ છું, ભલે ગમે તેવું તૂટેલું ફૂટેલું મંદિર તારા માટે બનાવ્યું છે પ્રભુ, આમ ગરીબ છું પણ તારા ભક્તિની અમીરી રાખું છું, આ લાકડાનું મંદિર પણ પ્રભુ તારું છે. હવે કૃષ્ણ લાગ્યું કે ભાઈ આ તો મારું જ કીધું જાય છે. એ લાકડાના મંદિરની અંદર એક નાની મૂર્તિ હતી. એને જોઈને ફરીથી કૃષ્ણ પૂછે છે કે આ મૂર્ત કોની? એટલે ભક્ત કહે છે કે પ્રભુ આ ઝૂંપડી તારી, આ સ્ત્રી તારી, આ બે દીકરાઓ તારા, આ લાકડાનું મંદિર તારું, પણ એની અંદરની રહેલી મૂર્ત છે ને પ્રભુ તારી નથી, તો ફક્ત ને ફક્ત મારી છે. સમજદાર તો કૃષ્ણ કાફી. પ્રભુ પાસે આજ દિન સુધી ઘણું બધું માંગ્યું. આખું જગત માંગવાવાળા તમે ને હું આજ દિન સુધી જગતપતિ પાસે જગત જ માંગ્યું છે. આજે આ જગતપતિ પાસે જગતપતિ જ માંગવો છે કે મેરી ઝોપડી કે ऐसा आएगा. ઘણા લોકો 2400 કીધું કે 2026માં આ પ્રોબ્લેમ આવશે ને 25માં પ્રોબ્લેમ આવશે. પણ અહીંયા બેઠેલા બધાને વિનંતી કરીશ, એક રામલલ્લા 497 વર્ષ પછી અયોધ્યામાં પધાર્યા, પણ આવનારા 2029, 2030 અને 2031 પરમાત્માના શાસનના ઐતિહાસિક 3 વર્ષો આવે છે. 2029માં ગિરનાર તીર્થની 900મી ધજા આવે છે. 2030માં આબુ તીર્થની 1000મી ધજા આવે છે અને 2031માં ગિરિરાજના આદિનાથ દાદાની 500મી ધજા આવી રહી છે. પુણ્યશાળી 3 years શાસન માટે એટલા અદ્ભુત આવે છે. આજે 500 વર્ષ મારા દાદાને થયા હોય